वसुदेव सुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरु। मूकं करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम्। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणम् सूत्रभाष्य कृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेद विभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्तिः शान्तिः शान्तिः। तत्वजिज्ञासु सज्जनो, भगवाननी परमानुकंपाथी श्रीमद् भगवद गीताना ભાષ્યનો વિચાર કરી રહ્યા છીએ। આ વિચાર ક્રમમાં સૌ પ્રથમ उपोद्घात भाष्य अर्थात की भाष्य उपक्रमणिकानो विचार कर्यो के जेमा भगवान भाष्यकारे आ जे भगवद गीता छे ए आप्त प्रणीत छे अने आ गीता सविषयक छे। साध्य अने साधनभूत निष्ठा द्वय विषयक आ गीता छे एटले व्याख्येय छे। व्याख्येयत्व सिद्ध करीने भगवान भाष्यकार आजे गीता शास्त्र जे छे एना प्रथम अध्याय ना प्रथम श्लोक में कथा संबंध प्रदर्शन परक छे एवं कहीने पछी आज गीता शास्त्रनो एक देश प्रथमाध्याय अने बीजा अध्यायनो एक देश एटले के प्रथम 10 श्लोक एनु प्रतिपद भाष्य न करता
માત્ર આ જે પ્રથમાધ્યાય અને બીજા અધ્યાયના 10 શ્લોક જે છે એનું તાત્પર્ય બતાવે છે ભાષ્યકાર. અત્ર ચ ત્યાંથી. પણ આપણે એ તાત્પર્ય સમજવાનું છે. ભગવાન ભાષ્યકાર આ શ્લોકોનું પ્રતિપદ ભાષ્ય કરવાની આવશ્યકતા સમજતા નથી. શા માટે? એટલા માટે કે આ જે ગીતાનો જે આ એક દેશ પ્રથમાધ્યાય અને બીજા અધ્યાયનો એક દેશ એટલે બીજા અધ્યાયના પ્રથમ 10 શ્લોક, એની અંદર કોઈ અર્થ તિરોહિત નથી. શ્લોકથી પણ અધ્યેતા એના અર્થનું અનુસંધાન કરી શકે છે. એટલે પિંડીકૃત અર્થ ભાષ્યકારે તાત્પર્ય રૂપથી બતાવ્યો છે. એ ભાષ્ય માં પ્રવેશ કરતા પહેલા આપણે પ્રથમ અધ્યાયનું અનુસંધાન અર્થાત વિચાર આપણે કરી ચૂક્યા. ભાષ્ય ટીકાકાર આનંદગીરીના આધારે પ્રથમાધ્યાય જે છે એ સમાપ્ત થયો. આજે આપણે બીજા અધ્યાયના વિચારનો પ્રારંભ કરી રહ્યા છીએ. ભગવાન ભાષ્યકાર દ્વારા ભાષ્ય 11મા શ્લોકથી ચાલુ થશે. બીજા અધ્યાયના 11મા શ્લોકથી. એ પહેલા આપણે પ્રથમ અધ્યાય અને બીજા અધ્યાયના 10 શ્લોક ઉપર ભાષ્યકારે શું ભાષ્ય કર્યું છે એ તાત્પર્યનું અનુસંધાન આપણે સર્વપ્રથમ બીજા અધ્યાયના 10 શ્લોકનો વિચાર કર્યા પછી એમાં આપણે પ્રવેશ કરીશું. તો સૌથી પહેલા આપણે બીજા અધ્યાયના પ્રથમ શ્લોકનું ઉચ્ચારણ કરીશું. ઓમ શ્રી પરમાત્મને નમઃ. અથ દ્વિતીયોऽધ્યાયઃ. સંજય ઉવાચ. तं તથા કૃપયાવિષ્ટ મશ્રુપૂર્ણાકુલેક્ષણम् વિષેદन्तમિદं વાક્ય મુવાચ મધુસૂદનઃ. તો બીજો અધ્યાય, બીજા અધ્યાયનું નામ છે સાંખ્ય યોગ. પહેલા અધ્યાયનું નામ હતું અર્જુન વિષાદ યોગ. બીજા અધ્યાયનું નામ છે સાંખ્ય યોગ. તો આ અધ્યાયના પ્રારંભમાં આપણે જોઈ શકીએ છીએ કે સૌ પ્રથમ સંજયનો પ્રવેશ છે. સંજય ઉવાચ એટલે કે સંજય ધૃતરાષ્ટ્રને બતાવે છે. સંજયનો આજે
વચન છે પ્રથમ શ્લોક એ ધૃતરાષ્ટ્ર પ્રતિ છે. ધૃતરાષ્ટ્રને સંજય કહે છે. શું કહે છે? તમ તથા ઇત્યાદિ શ્લોકથી કહે છે, પ્રથમ શ્લોકથી કહે છે. કેમ કહે છે? ધૃતરાષ્ટ્રએ કંઈ પૂછ્યું નથી, છતાં સંજય સીધો પોતે જ આ વચન કેમ કહે છે? તો જો પ્રથમ અધ્યાયની વાત ધૃતરાષ્ટ્રએ શ્રવણ કરી લીધી. કઈ વાત? અર્જુને કહ્યું હતું કે મારે યુદ્ધ કરવું નથી. અર્જુનનું યુદ્ધથી વૈમુખ્ય સંજયના મુખથી સાંભળીને અંધ ધૃતરાષ્ટ્ર જે છે એ ખુશ થઈ જાય છે. સાંભળીને ખુશ થઈ જાય છે. સંજયે જોયું કે ધૃતરાષ્ટ્ર જે છે એ ખુશ થઈ ગયા છે, કારણ કે એને થયું કે અર્જુન તો યુદ્ધ કરવાની ના પાડે છે, એટલે અર્જુન જો યુદ્ધ નહીં કરે તો યુદ્ધ નહીં થાય, અને યુદ્ધ નહીં થાય તો રાજ્ય મારા પુત્રની પાસે રહી જશે. બસ એ વાતનો ધૃતરાષ્ટ્રના મનમાં આનંદ સંજયે જોયો. કારણ કે અર્જુન કે છે અહિંસા પરમો ધર્મ, કોઈને મારવા એ ધર્મ નથી. ભિક્ષાચનમ ચ, હું તો ભિક્ષા માંગીને ભોજન કરી લઈશ, મારું જીવનયાપન કરી લઈશ, એવું કહે છે અર્જુન. એટલે અર્જુન જે છે એ આ ભાવનાથી યુદ્ધથી વિમુખ થઈ જાય છે એવું જ્યારે સાંભળ્યું, એટલે પોતાના પુત્રોની પાસે રાજ ઐશ્વર્ય અપ્રચલિત શત્રુ રહિત રાજ્ય જે છે મારા પુત્રોની પાસે રહી જવાનું છે એવું શ્રવણ કરીને સ્વસ્થ હૃદય ધૃતરાષ્ટ્રને જોઈને સંજય જે છે એ આ પ્રથમ શ્લોકોક્ત વાત કહે છે. સંજયના મનમાં શું છે? સંજયના મનમાં શું છે કે આ જે ધૃતરાષ્ટ્ર છે એ ખુશ થાય છે. ધૃતરાષ્ટ્ર ખુશ થાય છે એટલે તસ્ય દુરાશામ અપનેષ્યામી, આ જે ધૃતરાષ્ટ્રની દુરાશા જે છે એનું મારે અપહરણ કરવું જોઈએ. એટલે સંજયની મનીષા કેવી છે કે આ જે ધૃતરાષ્ટ્ર જે ખુશ થાય છે એના મનમાં જે દુરાશા છે એ દુરાશામ અપનેષ્યામી, એ દુરાશાનું હું અપહરણ કરું, એ મનીષાથી સંજય તમ પ્રતિ ઉક્તવાન, ધૃતરાષ્ટ્ર પ્રતિ ઉક્તવાન. શું? આ પ્રથમ શ્લોક કીધો એ તમ તથા અકૃપયા વિષ્ટિ, એ શ્લોક સંજયે એ શ્લોકથી ધૃતરાષ્ટ્રને આ વચન કહ્યું. હવે આપણે સંજયનું વચન જોઈએ. સંજયનું કથન છે આ પ્રથમ શ્લોક એ શ્લોકબદ્ધ ભાષામાં છે. એવી ભાષામાં? શ્લોક ભાષામાં. એ તો પહેલા આપણે ચર્ચા થઈ ગઈ છે કે શ્લોક જે છે એની અંદર પાઠક્રમ પ્રધાન હોય છે, અર્થક્રમ નહીં પણ પાઠક્રમ. છંદક્રમ પ્રધાન હોય છે. છંદ, શ્લોક છે એ છંદના નિયમ પ્રમાણે ચાલે.
અને વાક્ય જે છે એ તો અર્થક્રમ પ્રમાણે ચાલે. એવી રીતે કહીએ કે હું જાઉં છું, હું જઈ રહ્યો છું, તો કર્તા છે એમાં પહેલા આવે, પછી આવે ગતિ કે જઈ રહ્યો છું, ક્યાં જઈ રહ્યો છે એ બધું ક્રમથી આવે બોલીએ ત્યારે. તો શ્લોકમાં જે છે ને એ પદો છંદ ક્રમથી આગા પાછા થઈ જતા હોય, છંદ ક્રમ પ્રમાણે શ્લોક હોય છે. એટલે શ્લોકમાં કહેલા જે અર્થને સમજવા માટે શ્લોકસ્થ જે પદ હોય છે એ પદને અર્થક્રમમાં બેસાડવા પડે છે. અર્થક્રમમાં બેસાડીએ ત્યારે જ શ્લોકાર્થ જે છે એ આપણી સામે શ્લોકાર્થનું ઉદ્ઘાટન થાય છે, અન્યથા નથી થતું. એટલે શ્લોકાર્થનું ઉદ્ઘાટન કરવા માટે આપણે જે શ્લોકસ્થ પદો છે એને આપણે વાક્યક્રમમાં ગોઠવીશું. તો વાક્યક્રમમાં પણ આપણે ત્યારે જ ગોઠવી શકીએ કે શ્લોકસ્થ પદોના સંધિનો વિગ્રહ કરી નાખીએ ત્યારે. એટલે એના ટુકડા કરી નાખીએ, છૂટા પાડી દઈએ. છૂટા પાડ્યા પછી જે છે એને વાક્યક્રમમાં ગોઠવવાના છે. તો સૌથી પહેલા સંધિ વિગ્રહ જોઈએ અને પછી આપણે એને વાક્યક્રમમાં ગોઠવીએ. તમ, તમ બોલો. તથા કૃપયા આવિષ્ટમ અશ્રુપૂર્ણાકુલેક્ષણમ. તમ એ સ્વતંત્ર પદ છે, તથા છે એ પણ સ્વતંત્ર પદ છે, કૃપયા એ પણ સ્વતંત્ર પદ છે, આવિષ્ટમ એ સ્વતંત્ર પદ છે, અશ્રુપૂર્ણાકુલેક્ષણમ એ સમસ્ત પદ છે. સમસ્ત એટલે સમાસથી જોડાયેલું પદ છે. નીચે વિષિદંતમ બોલો. ઇદમ વાક્યમ ઉવાચ મધુસૂદન. તો આ જે શ્લોક છે એને આપણે સંધિ વિગ્રહ કરીને બોલ્યા, સંધિ છૂટી પાડીને બોલ્યા. હવે સંધિ છૂટી પાડ્યા પછી વાક્યક્રમમાં ગોઠવવા માટે શબ્દો જે છે એને જોઈએ, શબ્દોને વાક્યક્રમમાં ગોઠવીએ. તો સૌથી પહેલા બોલો તથા કૃપયાવિષ્ટમ અશ્રુપૂર્ણાકુલેક્ષણમ વિષિદંતમ તમ મધુસૂદન ઇદમ વાક્યમ ઉવાચ. આ શ્લોક વાક્યક્રમમાં ગોઠવ્યા. આપણે વાક્યક્રમમાં ગોઠવીએ તો જ શ્લોકાર્થ સમજવામાં આવે છે. કારણ કે આપણે ગદ્ય ભાષા સમજવામાં આવે છે, પદ્ય ભાષા સમજવામાં વાર લાગે છે. પદ્ય ભાષા એટલે કાવ્ય ભાષા, ગદ્ય ભાષા એટલે વાક્ય. વાક્ય આપણે પરસ્પર સંવાદ કરીએ ત્યારે વાક્યમાં સંવાદ કરીએ છીએ કે કાવ્ય ભાષામાં સંવાદ કરીએ છીએ? વાક્ય. કાવ્યમાં આપણે સાંભળીએ તો એનો અર્થ કરવો પડે. તો તમને એમ થશે કે તો પછી વ્યાસજી મહારાજે ભગવાન શ્રી કૃષ્ણની અને અર્જુનની જે પરસ્પરની જે વાત છે એ વાતને ગદ્ય ભાષામાં લખી હોત તો
તો આપણને કઠિનાઈ આવે. શા માટે વ્યાસજી એને આ પદ્ય ભાષામાં લખી, એટલે કે શ્લોકસ્થ શ્લોકબદ્ધ શા માટે કરી, એ પ્રશ્ન ઉભો થાય કે નહીં? જે રીતે આપણે પત્ર લખીએ તો પત્રમાં આપણે વાત લખીએ, વાક્યનો સમૂહ લખીને લખીએ કે આ લખ્યું. ભગવાને તો શ્લોકબદ્ધ ભાષામાં વાત નહોતી કરી. ભગવાને તો જેમ આપણે પરસ્પર ચર્ચા કરીએ છીએ એ જ રીતે ચર્ચા થઈ. પણ વ્યાસજી મહારાજે ભગવાન શ્રી કૃષ્ણ અને અર્જુનનો જે આજે સંવાદ છે એ સંવાદને શ્લોકબદ્ધ કરી અને મહાભારતની અંદર એનો ઉલ્લેખ કરી દીધો. એની પાછળનું કારણ સજ્જનો એ છે કે શ્લોકબદ્ધ કરેલી જે વાત છે ને એની અંદર કંઈ કાટછાંટ નથી થઈ શકતી. કોઈ જોડી તોડી ના શકે. એમાં જોડવા તોડવાની સંભાવના બહુ ઓછી થઈ જાય છે. આજની ભાષામાં અંગ્રેજીમાં રીમિક્સ, એમાં રિમિક્સ ના થઈ શકે. હવે ગદ્ય ભાષામાં લખેલું હોય તો એમાં રિમિક્સ થવાની સંભાવના વધી જાય છે. હવે વિચાર કરો, 5,500 વર્ષ પહેલાની વાત છે. તો યદી ગદ્ય ભાષામાં હોત તો ન જાણે કોણે કેટલું રિમિક્સ કરી નાખ્યું હોત. અને આજે આપણને આ ગીતા વચન ઉપર વિશ્વાસ રહ્યો હોત નહીં. કારણ કે માન્ય ન જાણે આમાં કોણે કેટલું વધારી દીધું છે. ભગવાન શ્રી કૃષ્ણે કહેલી એ જ વાત અત્યારે હશે કે અંદર બીજી કોઈએ ભેળવી દીધેલી હશે. એટલે પ્રામાણ્ય ઉપર આપણા મનમાં સંદેહ ઉભો થઈ જાય. એટલે એ સંદેહ ન થાય, પ્રામાણ્ય જે છે એ સુરક્ષિત રહે. ભગવાનની જે વાત છે એ જ વાત આજ સુધી આપણી પાસે પહોંચે. એટલા માટે વ્યાસજીએ ભગવાનની વાતને શ્લોકબદ્ધ કરી. તો શ્લોકબદ્ધ જે હોય એમાં એ વખતે જે લખેલા હોય એ શ્લોકની અંદર કદાચ કોઈ અંદર ભેળસેળ કરે તો એ ખબર પડી જાય. કારણ કે મૂળ કૃતિની સાથે કઈ છેડછાડ ના થાય. બીજી વાત એ પણ છે કે શ્લોકની અંદર અર્થનો સંગ્રહ જે છે ને એ વિપુલ પ્રમાણમાં થઈ શકે. અર્થનો સંગ્રહ એ પણ મુખ્ય વાત છે. વિદ્વાનો જે છે એ શ્લોકમાંથી ભિન્ન ભિન્ન અર્થઘટન કરી અને વિશાળ અર્થને ખોલીને બહાર ખેંચી કાઢે છે. તો એટલા માટે વ્યાસજીએ ભગવાનની વાતને પ્રામાણ્ય અને સુરક્ષિત રહે એટલા માટે શ્લોકબદ્ધ ભાષામાં આ ગીતા જે છે એ લખી. અને એટલી જ આજ 5,500 વર્ષ થયા છતાં પણ આપણે આ ગીતાની અંદર પ્રામાણ્ય એવું ને એવું છે કે ભાઈ ભગવાન શ્રી કૃષ્ણ અને અર્જુનનો આ સંવાદ જે ગીતા છે 700 શ્લોકોમાં ઉપનિબદ્ધ છે. કેટલા? 700 શ્લોકો. એટલે કોઈ એમ કે 701 છે તો એ એક ખબર પડી જાય કે આ કઈ બહારથી ઉમેરાયેલો છે. અને એ કેમ ખબર પડી? 700 શ્લોકોમાં કઈ ઉમેરાયેલું હશે કે નહીં હોય, 700 જ છે એ ભગવાન શંકરાચાર્યએ નિશ્ચિત કરી દીધું. ભગવાન શંકરાચાર્ય જે છે એ સાક્ષાત શંકરાવતાર છે, સર્વજ્ઞ છે. શું છે? સર્વજ્ઞ ભગવાન છે. અને એટલે ભાષ્ય
ભાષ્યના ઉपोद्घात ભાષ્યમાં ભગવાન શંકરાચાર્યજીએ શું લખ્યું? એક પંક્તિ લખી ઉपोद्घात ભાષ્યમાં. જો તમને એ જગ્યા હું લઈ જાઉં. જો પ્રારંભમાં તમ ધર્મમ ભગવતા યથા ઉપદિષ્ટમ વેદવ્યાસઃ સર્વજ્ઞો ભગવાન મળ્યું. ગીતાખ્યૈ સપ્તભિઃ શ્લોકશતૈ ઉપનિબંધ. ઉपोद्घात ભાષ્યમાં એ પાછળના પાના ઉપર જ હશે. હા, એ પંક્તિ ભાષ્યકાર શું લખે? તમ ધર્મ ભગવતા યથા ઉપદિષ્ટમ. તમ ધર્મ એટલે પ્રવૃત્તિ લક્ષણ ધર્મ અને નિવૃત્તિ લક્ષણ ધર્મનો ભગવતા એટલે ભગવાન દ્વારા યથા ઉપદિષ્ટમ એટલે જેવો ઉપદેશ આપ્યો હતો યુદ્ધના મેદાનમાં અર્જુનને, એ જ ઉપદેશ વેદવ્યાસ, વેદવ્યાસ, અને એનું વિશેષણ વાપરું સર્વજ્ઞ, અને એક વિશેષણ વાપરું ભગવાન. વેદવ્યાસજી કેવા છે? સર્વજ્ઞ છે અને ભગવાન છે. સર્વજ્ઞ અને ભગવાન એ વેદવ્યાસજી માટે વિશેષણ એટલે વાપરું કે વેદવ્યાસજી કોઈ સામાન્ય મનુષ્ય નથી. સામાન્ય મનુષ્ય દ્વારા કૃતિ હોત તો એની અંદર અપ્રામાણ્ય દોષ આવે, પણ વેદવ્યાસજી છે એ તો સર્વજ્ઞ છે અને ભગવાન છે. એટલે ભગવાન શ્રી કૃષ્ણની અર્જુનનો જે ઉપદેશ છે એ ઉપદેશ એમણે ગીતાખ્યૈ, ગીતા એવા નામથી પ્રસિદ્ધ સપ્તભિઃ શ્લોકશતૈ, સપ્તભિઃ શ્લોકશતૈ એટલે શતૈ એટલે 100, શતૈ સપ્તભિઃ એટલે 700 શ્લોકો દ્વારા ઉપનિબંધ, એ ઉપદેશને એની અંદર બાંધી દીધો. 700 શ્લોકોમાં ઉપદેશને બાંધી દીધો. કોણે? યા ગૂંથી દીધો. 700 શ્લોકોમાં એ ઉપદેશને ગૂંથી દીધો. એટલે ગીતાને એટલે આપણે ગ્રંથ કહેવામાં આવે છે. પુસ્તકનું બીજું નામ શું છે? ગ્રંથ. એટલે એની અંદર કથન, કથા, ઉપદેશ ગૂંથેલો હોય છે, એટલે એને ગ્રંથ કહેવાય. એટલે એ જે ઉપદેશ અત્યારે પણ એ જ રૂપમાં આપણી સામે છે, એટલે એની અંદર કોઈ અપ્રામાણ્ય દોષની આશંકા ઊભી થઈ શકતી નથી. તો જોઈએ હવે સંજયની વાત. સંજયની વાતને આપણે વાક્યક્રમમાં બોલી ગયા. વાક્યક્રમ બોલી ગયા ને? વાક્યક્રમ તો વાક્યનો અર્થ સમજીએ. તથા, તથા પદ પહેલા લેવાનું છે. તથા એને પૂર્વમાં કહેલી રીતિ પ્રમાણે. તમ, તમ તથા પૂર્વોક્ત રીત્યા, એટલે અર્જુને જે પ્રથમાધ્યાયમાં કહેલી વાત એને સ્મરણ કરે છે. તથા સંજય ધૃતરાષ્ટ્રને કહે છે કે તથા મને પૂર્વમાં કહેલા અર્જુન કથન પ્રમાણે. કૃપયા આવિષ્ટમ, અર્જુન કૃપાથી આવિષ્ટ છે, વ્યાપ્ત, એ અર્જુન વિશેષણ. કૃપયા આવિષ્ટમ અર્જુનમ, અર્જુન ઉપરથી લગાડવાનું. અર્જુન ની અત્યારે જે સ્થિતિ કઈ છે? કૃપયા આવિષ્ટ.
કૃપાથી આવિષ્ટ થયેલો અર્જુન છે કે ભાઈ સ્વજનમ હિ કથમ હત્વા સુખિન શ્યામ માધવ ઇત્યાદિ વચનોથી અર્જુનના મનની અર્જુનનું અંતકરણ છે એ કૃપાથી આવિષ્ટ થઈ ગયું. આવિષ્ટ એટલે વ્યાપ્ત થઈ ગયું છે. તો આ રીતે કૃપાથી આવિષ્ટ થઈ ગયું છે. અને એટલું જ નહીં, અશ્રુપૂર્ણા કુલે ક્ષણમ, અર્જુનનું એક બીજું વિશેષણ, અર્જુનની સ્થિતિનું વર્ણન, અશ્રુપૂર્ણા કુલે ક્ષણમ. અશ્રુપૂર્ણા કુલે ક્ષણમ એટલે કે અશ્રુભિઃ પૂર્ણેઃ આકુલે ચ ઈક્ષણે યસ્ય તમ. અશ્રુ એટલે આંસુ. આંસુ દ્વારા પૂર્ણ રૂપથી આકુલ છે, જોવું જેનું, ઈક્ષણ છે યસ્ય, જોવું એટલે જેની આંખો જે છે એ અશ્રુથી ભરાઈ ગયેલી છે. યસ્ય જેની, તમ એવા અર્જુનને, અશ્રુથી પૂર્ણ થઈ ગયેલી છે આંખો જેની એવા આ અર્જુનનું વિશેષણ. પછી ત્રીજું વિશેષણ અર્જુનનું, વિષીદંતમ. વિષીદંતમ અર્જુનમ, કૃપયાવિષ્ટમ અર્જુનમ, અશ્રુપૂર્ણા કુલેક્ષણમ અર્જુનમ, અને ત્રીજું વિષદંતમ અર્જુનમ. વિષદંતમ નો અર્થ છે વિષાદમ પ્રાપ્નુવંતમ, વિષાદને પ્રાપ્ત થયેલા. તમ અર્જુનમ પ્રતિ, તમ એ અર્જુનનું વિશેષણ. તમ કૃપયાવિષ્ટમ, અશ્રુપૂર્ણા કુલેક્ષણમ, વિષિદંતમ, તમ. તમ એટલે એ અર્જુનને. ઇદમ, ઇદમ એટલે આગળ જે વક્ષ્યમાણ વાક્ય, ઇદમ એટલે વક્ષ્યમાણ વાક્યમ, વાક્યમ એટલે વચન. ઉવાચ, ઉવાચ એટલે બોલ્યા. કોણ બોલ્યા? મધુસૂદન. હા, મધુસૂદન ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા. સંજયે આ વાત ધૃતરાષ્ટ્રને કરી કે ભાઈ અશ્રુપૂર્ણા કુલે ક્ષણમ, કૃપયાથી આવિષ્ટ અને શોક કરતા અર્જુનને ભગવાને આગળના વચન કયા, આગળ પ્રમાણે વચન કયા. કારણ કે ધૃતરાષ્ટ્રના મનમાં એમ હતું કે અર્જુન નહીં લડે તો રાજ્ય મારા પુત્રની પાસે રહી જશે, એવી એની અંદર હર્ષ જોયો. એટલે સંજયે આની દુરાશાનું અપાનન કરવું જોઈએ એ દ્રષ્ટિથી ભગવાને અર્જુનને જે વચન કહ્યા એ આગળ સંજય સંભળાવશે. એટલે ધૃતરાષ્ટ્રની જે દુરાશા છે એનું શું થઈ જાય છે? છેદ ઉડી જાય છે કે ભગવાન છોડે એવા નથી. અર્જુનને ભલે અર્જુન કૃપાથી આવિષ્ટ થઈ ગયો, વિષાદ કરે છે, પણ ભગવાન છે એને લડાવ્યા વગર રહેશે નહીં. ભગવાનનું કાર્ય છે ધર્મની સ્થાપના છે. એટલે ભગવાને જે વચન કહ્યા એ આગળ સંજય છે એ ધૃતરાષ્ટ્રને બતાવે છે. હવે સંજયે જે છે ધૃતરાષ્ટ્રની સામે ભગવાન શ્રી કૃષ્ણના માટે મધુસૂદન શબ્દનો પ્રયોગ કર્યો. શ્રી કૃષ્ણનો નહીં પણ મધુસૂદન. એટલે એ શબ્દ ધૃતરાષ્ટ્રને સંભળાવીને ધૃતરાષ્ટ્રના મનમાં એક સંકેત જે છે એ ઊભો કરે કે આ ભગવાન શ્રી કૃષ્ણ છે એ મધુસૂદન છે. શું છે? મધુસૂદન. મધુ એટલે દૈત્ય, મધુ નામનો દૈત્યનું જેણે સૂદન કર્યું છે, વધ કર્યો છે. મધુ નામના દૈત્યનો જેણે વધ કર્યો છે. એટલે આ જે ભગવાન શ્રી કૃષ્ણ છે એ અસુરોને મારવાના સ્વભાવવાળા છે. અસુરોને છોડે એમ નથી.
એટલે સંકેત કહે છે કે તારા પુત્રો જે છે એ મધુ સદૃશ છે, અસુર છે. એટલે આ શ્રી કૃષ્ણ જે છે એણે અસુરોને બાલ્યાવસ્થામાં વીણી વીણીને સમાપ્ત કરી દીધા હતા. તો તારા મનમાં દુરાશા હોય કે આ રાજ્ય મારી પાસે રહી જશે, તો એ દુરાશા દૂર કરી દઉં છું. શ્રી કૃષ્ણ મધુસૂદન છે, મધુને શત્રુને મારવાના સ્વભાવવાળા છે. એટલે દુર્યોધનાદિ હવે રહેવાના નથી. એ દ્રષ્ટિથી મધુસૂદન શબ્દનો પ્રયોગ કર્યો છે. આ ગીતાની અંદર અર્જુન માટે અને ભગવાન શ્રી કૃષ્ણ માટે અનેક ભિન્ન ભિન્ન સંબોધન છે. એ સંબોધનનું રહસ્ય વ્યાખ્યાકારો ઉદ્ઘાટિત કરે છે કે આ શબ્દ પ્રયોગ શા માટે. સામાન્ય જોવો તો કોઈને મનુષ્યને ખબર પડે નહીં. એટલે આચાર્યો દ્વારા જ ગીતાના અર્થનું ઉદ્ઘાટન થાય છે. અને સૌથી પ્રથમ આચાર્ય એટલે ભગવાન શંકરાચાર્ય જે ગીતા ભાષ્યની રચના કર્યા પછી જ ગીતાનું રહસ્ય શું છે એનું ઉદ્ઘાટન થયું. એ પહેલા તો આ રીતે સજ્જનો આપણે પ્રથમ શ્લોક સમજ્યા. વસુદેવ સુતમ દેવમ કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગદ્ગુરુમ મૂકં કરોતિ વાચાલમ પંગું લંઘયતે ગિરિમ યત્કૃપાતમહં વંદે પરમાનંદમાધવમ શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિન યો મમદ્વ્યપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ.